કર્યું છે, પછી કે તમારા કરવાવાળા તમારા ને તમારા જ છે. ક્યાં છે ને આવું? હા કે ના બોલજો. પછી પાછા જાઓ તો કે મઢમાં માતાજી જ નથી. ક્યાં છે? તોય 4-5 મહિના ટૂંકા કરાવીને તમે મારા જેવા પૂછો, બાપુ હજુ કઈ ફેર નથી, તો કે આગળના 4-5 પેઢીના પિતૃ કંઈક ક્યાં છે. હવે હું કંઈક કે પેલા બધું વેચીને તો જ્યાં હેવડાય. એટલે હું માનું છું હોય, પણ ક્યારે માણા ગમે એવો આમ તાકાત વાળો હોય, પણ જ્યારે એને બીમારી કંઈક ઘર કરી જાય તો 2 જણા બાવડા ઝાલીને જાય છે ને, અને તમે કહેતા હોય કે 10 જણાને પાડ દે એટલી તાકાત હતી આનામ. કહો છો ને? પણ કે અશક્તિ આવી ના આવો દુબળો થઈ ગયો. એમ ચારે ભૂત પલિત નડતર આપણા ઘરે આવે, અશક્તિ આવે, આપણી કુળદેવી આપણો આરાધ્ય દેવને આપણે ભૂલ્યા હોય તારે બારકલું આપણા ઘરમાં આવે, નકર ના આવે. હું ન માનતો આવે આવે ભાઈ. અને છતાંય આ સાનિધ્ય એવું છે કે આજ લગીન માણા ભટકી ગયો ને ગમે એવું કદાચ મેલું ઝપટ્યું, આ કેમ પ્રસાદી જમાડવી? ઘણા તમને ક્યાં છે ને પેટમાં ઉતારી દીધું છે. ક્યાં છે કે ન કહેતા? તમને ના નવરાશ હોય મારી પાસે ટાઈમ ન હો, અને જમાડી લીધું છે. આપણે લુગડા ખંચેરીને રવાના થઈ જાવ. જીન સાંભળવું એ બે હે ખાલી. કે આ જગ્યાએ જે કોઈ જોડાણા પોતાની કુળદેવીને પોતાના